अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। केतन दीना। जय सच्चिदानंद स्वामीजी। जय નંબર લાગ્યો કેમ કીધું છે કે હૃદયના અમુક લેયર વાળા જ આ જ્ઞાન સમજીને મોક્ષે જશે, તો સ્વામીજી લેયર એટલે શું અને આમાં લેયર વિશે સમજાવો। લેયર એટલે ડેવલપમેન્ટ વાળા જીવોને જ આ વિજ્ઞાન સમજાશે, બધાનું કામ નથી આ। બરાબર છે, જે માણસો ડેવલપમેન્ટ વાળા હશે એને જ આ વિજ્ઞાન સમજાશે, બાકીના સમજાશે જ નહીં। બરાબર, એટલે એનું લેવલ જ નથી તો પછી એને રિલેટિવ સત્યમાં જ રસ હોય, એની ક્રિયાકાંડમાં જ રસ હોય અને એની જ એને પકડ જ હોય। બરાબર, એટલે અમુક 1000-1500 એવા કઈ લેયર હોય એની અંદર સ્વામીજી? આમ તો મનુષ્યના 14 લાખ લેયર છે। બરાબર, એ 14 લાખ લેયર છે એનામાંથી જ્યાં સુધી જે 50% એટલે કે 7 લાખ લેયર પતે નહીં ત્યાં સુધી એને આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ આ ત્રણ વાતની ગેડ જ ના બેસે। બરાબર, અને આ 7 લાખ લેયર પત્યા પછી આગળ વધે એમાં 3 વસ્તુની ગેર પડે, પછી ધીમે ધીમે ધર્મમાં જાય, પછી આધ્યાત્મમાં આવે। એટલે કે લગભગ 10 લાખ લેયર પતે ત્યાર પછી તો એનું આધ્યાત્મ વિજ્ઞાનને સમજવાની શરૂઆત થાય। બરાબર, એટલે ત્યાં સુધી વિજ્ઞાનની ગેર ના બેસે, ધર્મની અને પાપ પુણ્યની ખબર પડે એને। બરાબર, અને પાપ પુણ્યથી દેવલોકમાં, નરકલોકમાં, પશુ યોનિમાં, મનુષ્ય યોનિમાં બધે ફરી શકે। બરાબર, બરાબર, એટલે આ લેયર વાળા જે અમુક છે 10,000 ઉપરના, 10 લાખ ઉપરના, એ લોકો જ ખાલી મુક્ત જશે એવું આપણે સમજવું છે। એ લોકોને જ આ વિજ્ઞાન સમજાય છે ને, વિજ્ઞાન સમજાય નહીં એને। બરાબર છે, એટલે વિજ્ઞાન સમજાય પછી દેવલોકમાં ગમે તે જઈ શકશે। બરાબર, દેવલોકમાં ગમે તે જઈ શકશે, દેવલોકમાં, નરકલોકમાં, પશુઓનીમાં, મનુષ્યોનીમાં ગમે તે જઈ શકે। પણ જેને મોક્ષે જવું છે એ મોક્ષનો માર્ગ એને 10 લાખ લેયર પત્યા પછી એને આ જગતનું સનાતન સત્ય સમજાય ત્યાં સુધી એની દ્રષ્ટિ જ ના પહોંચે। હું કોણ છું એ જાણતો હોય તોય, હું કોણ છું એ હું આત્મા છું એવું પણ જાણે, કર્મનો સિદ્ધાંત પણ જાણે, પુનર્જન્મને પણ સ્વીકાર કરે, પણ તોય વિજ્ઞાન ના સમજાય એને। બરાબર છે, બરાબર, 7 લાખ ઉપર એને આ 3 વસ્તુ સમજાય અને 10 લાખ ઉપર એને આ વિજ્ઞાન સમજાય। વિજ્ઞાન સમજાય અને પછી ડેવલપમેન્ટ સમજાય જ નહીં, સમજાય જ નહીં। બરાબર, વિજ્ઞાન સમજાય જ નહીં, પછી સ્વામીજી ડેવલપમેન્ટ જેમ જેમ વધે પછી એને ડેવલપમેન્ટ વધે। બરાબર છે, આ જે પછી એને સંજોગ આવે વિજ્ઞાન સમજવા, સંજોગ આવે વિજ્ઞાન ના।